અને હવે સીધા જઈએ ગાંધીનગર, જ્યાં મુખ્યમંત્રી રૂપાણી સંબોધન કરી રહ્યા છે. અને એના સંદર્ભમાં આપણે આગળ વધવાનું છે અને ત્યારે આની ગંભીરતા પર લેવાની છે. મને કોંગ્રેસના આગેવાન મળ્યા હતા હમણાં જ. મને કે ભાઈ અમારે શું, અમારી તો 0 બેઠક છે, જે આવ્યું અમને નફો છે. કે એનો મતલબ 2 સીટ જીતે 4 સીટ જીતે તો નફો જ છે ને. વાત સાચી છે, ગુમાવવાનું આપણે જ છે, કારણ કે 26 આપણી છે. અને એટલા માટે આ વાતની ગંભીરતા લેવાની આવશ્યકતા છે. આપણે જીતી જશું, આપણે કઈ ચિંતા નથી, નરેન્દ્રભાઈને કહી દો, એમ નહીં ચાલે ભાઈ. હવે જ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનો સમય આવી ગયો છે. જન સુધી જવાની આવશ્યકતા છે. માફ કરજો, પણ થોડુંક જેને કહીને કે આપણા કાર્ય પદ્ધતિમાં પણ ક્યાંક બદલાવ આવ્યો છે. ઘરે ઘરે જઈને સંપર્ક, પત્રિકા વિતરણ, મતદારોને મળવું, સ્લીપોને વિતરણ કરવું, ખાટલા બેઠકો કરવી, બુથ મિટિંગો કરવી, નાની નાની મિટિંગો કરવી, મોરચાઓની મિટિંગો કરવી, ક્યાંય આળસ ના આવી જોઈએ. હવે આપણે મેં કીધું ને, આર પારની લડાઈના છેલ્લા 2 મહિના વધ્યા છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં તો મતદાન હશે અને ત્યારે હવે આપણે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ફરીથી ગુજરાતે 26 બેઠક આપીને નરેન્દ્રભાઈને વડાપ્રધાન આપણે પુનઃસ્થાપિત કરવા છે. અને 10 વર્ષમાં આ દેશની જે જનતાની અપેક્ષા, આકાંક્ષા અને સપનાને પૂરા કરવા છે. આજે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા નરેન્દ્રભાઈને કારણે વધી છે. આજે ભારતના આર્થિક જેને કહીએ અનેક નિર્ણયો અને રિફોર્મથી ભારતની આર્થિક ગાડી પાટે ચડી છે. નરેન્દ્રભાઈની ઈમાનદારી અને પ્રમાણિકતાને કારણે આજે દિલ્હીમાં ઈમાનદારીનું શાસન પણ પ્રસ્થાપિત થયું છે. નરેન્દ્રભાઈની લાંબા વિચારવાની શક્તિને કારણે ગરીબોની યોજનાઓ, પછી જનધન હશે, પ્રધાનમંત્રી આવાસ હશે, શૌચાલયની વાત હશે, કે પછી સૌભાગ્યવાળી વાત હશે, 24 કલાક વીજળીની વાત હશે, પ્રાથમિક સુવિધાઓ, જ્યાં માનવી ત્યાં સુવિધા, એ મંત્રને લઈને આ બધી વાતને આપણે આગળ વધ્યા છીએ. સ્વચ્છતાની વાત, બેટી બચાવો બેટી પઢાઓની વાત, કે પછી મુદ્રા લોનની વાત યુવાનો માટે હશે, કે પછી સ્કિલ ડેવલપમેન્ટની વાત હશે, ખેડૂતો માટે કિસાન સન્માન યોજનાની વાત હશે, કે પ્રધાનમંત્રી ફસલ વીમાની વાત હશે. આ બધી વાતને લઈને લોકો વચ્ચે આપણે જેને કહે કે ડંકાની ચોટ ઉપર છાપરે ચડીને આપણે કહેવાનું છે કે અમારી સરકારે આ બધું કર્યું છે. આજે લોકો તૈયાર છે. જોજો મિત્રો, ગયા વખત કરતા પણ વધુ સીટો મળવાની છે, એમાં કોઈ શંકા નથી. જેને દેખાતું ન હોય ને એ પણ દિવાલ ઉપર વાંચી લે, આ વાત બહુ સ્પષ્ટ છે. પરંતુ કાર્યકર્તા, જનતા આગળ છે. કાર્યકર્તાએ હવે એ દિશામાં આપણું તમામ કામગીરીને એ દિશામાં લઈ જવાની છે. અને એટલા માટે આ ક્લસ્ટર સંમેલનો દ્વારા કાર્યકર્તા તૈયારીઓ શરૂ કરી દે. પોતાની જવાબદારી કે ભાઈ મારું બૂથ, મારું શક્તિ કેન્દ્ર, એમાં આપણે બધા બૂથ લીડ આપે, એક મતદાર સમજીને કમળ ઉપર મત આપે, આ પ્રયત્ન આપણે કરવાનો છે. અને એવે વખતે હવે 2-3 મહિના બીજું કોઈ કામ ન હોય, પૂર્ણ સમય આ દેશ માટે, આ દેશને સમર્પિત કરવું છે. કારણ કે આઝાદી પહેલા હતું, સુભાષચંદ્ર બોઝ કહેતા કે તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ગાંધીજીએ આદત કરી હતી કે શાળા કોલેજો છોડીને યુવાનો મેદાનમાં આવે, આઝાદીનો સંગ્રામમાં ભાગ લે, લોકો પોતાની નોકરી છોડી દે, વિદેશી કપડાની હોળી કરે. ત્યારે દેશ માટે મરવાનું હતું. હવે સમય છે દેશ માટે જીવવાનું. લીવ ફોર ધ નેશન, ડાય ફોર ધ નેશન, તો આજે લીવ ફોર ધ નેશન. અને એવે વખતે આ દેશના હિત માટે, દેશના સર્વોપરી હિત માટે ભારતીય જનતા પાર્ટી, આપણે કહી છીએ ને કે ભારતને સમર્થ બનાવવું હશે તો ભાજપને સમર્થ બનાવવું. અને એટલા માટે હવે આ દેશના હિત માટે આ ચૂંટણી આપણા માટે મહત્વની બની છે. અને આપણે સૌ કાર્યકર્તા આપણી પંચ નિષ્ઠામાં એક નિષ્ઠા છે અતૂટ રાષ્ટ્રવાદ.
મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ આપણે માનીએ છીએ અને સર્વધર્મ સંભાવ આ વાતને લઈને સાચા અર્થમાં જ્યારે દેશ એ દિશામાં આગળ વધી રહ્યો હોય તો આપણે પાછળ ના રહીએ. તો કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા મુખ્યમંત્રીએ. તેમણે કીધું કે 26 બેઠકો જીતવા માટે અત્યારથી જ કામે લાગી જવાની હાકલ તેમણે કરી.